નમસ્તે મિત્રો બધાને મારા જય શ્રી હરે વિષ્ણુ. મિત્રો ઘરમાં તુલસીનો છોડ રાખવો એટલે માત્ર એક છોડ રાખવો નહીં, પરંતુ આપણા ઘરની પવિત્રતા અને સકારાત્મક વાતાવરણ સાથે જોડાયેલી પરંપરા જાળવવું એવું માનવામાં આવે છે. પરંતુ મિત્રો શું તમે જાણો છો કે તુલસીનો છોડ ઘરમાં હોવા છતાં જો તેને ખોટી જગ્યાએ રાખવામાં આવે તો વાસ્તુશાસ્ત્રની માન્યતાઓ અનુસાર તેના શુભ પરિણામો મળવાને બદલે ઘરમાં નકારાત્મકતા અને અશાંતિનું વાતાવરણ ઊભું થઈ શકે છે. અને સૌથી મોટી વાત એ છે કે ઘણી વખત આપણે તુલસીના છોડને શ્રદ્ધાથી રાખીએ છીએ, તેની મિત્રો નિયમિત પૂજા પણ કરીએ છીએ, પરંતુ અજાણતા એવી જગ્યાએ મૂકી દઈએ છીએ જ્યાં તેને રાખવાનું મિત્રો બને ત્યાં સુધી ટાળવું જોઈએ. એટલે જ મિત્રો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે આપણે એવી 5 જગ્યાઓ વિશે વાત કરીશું જ્યાં વાસ્તુશાસ્ત્રની માન્યતાઓ અનુસાર તુલસીનો છોડ રાખવાનું ટાળવું જોઈએ. અને એકવાર કોમેન્ટ બોક્સમાં પ્રેમથી મિત્રો જય શ્રી હરિ વિષ્ણુ અથવા જય મા તુલસી અવશ્ય લખજો. તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ કે પહેલી જગ્યા છે ઘરના દક્ષિણ ભાગમાં. વાસ્તુશાસ્ત્રની કેટલીક પરંપરાઓમાં તુલસી માટે ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ જેવી દિશાઓને વધુ અનુકૂળ માનવામાં આવે છે, જ્યારે દક્ષિણ દિશામાં તુલસી રાખવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. એટલે જો તમારા ઘરમાં તુલસીનો છોડ દક્ષિણ તરફ રાખેલો હોય તો એક વખત તેનું સ્થાન જરૂર તપાસી લેજો. બીજી જગ્યા છે એ છે મિત્રો બાથરૂમની નજીક. તુલસીનો છોડને મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, અને એટલા માટે તેને બાથરૂમ, ગંદકી કે અશુદ્ધ જગ્યાની ખૂબ જ નજીક રાખવાનું ઘણા લોકો યોગ્ય માનતા નથી. ખાસ કરીને જ્યાં સતત ભેજ, ગંદુ પાણી અથવા દુર્ગંધ રહેતી હોય ત્યાં તુલસી રાખવાને બદલે સ્વચ્છ અને ખુલ્લી જગ્યા પસંદ કરવી તુલસી માટે વધુ યોગ્ય રહેશે. ત્રીજી જગ્યા છે મિત્રો રસોડાની. એવી જગ્યા જ્યાં ધુમાડો અને વધારે ગરમી અને સતત ગરમવાળું વાતાવરણ રહેતું હોય. મિત્રો તુલસીના છોડને સૂર્યપ્રકાશ અને હવા જરૂરી છે, પરંતુ ગેસની જ્યોત, વધારે ધુમાડો અને ગરમીની એકદમ નજીક રાખવાથી છોડને નુકસાન થઈ શકે છે. એટલે શ્રદ્ધા સાથે સાથે છોડની કુદરતી જરૂરિયાતનું પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. તેને નિયમિત પાણી આપવું, વધુ પડતું પાણી ન આપવું. ચોથી જગ્યા છે એવી જગ્યા જ્યાં ઘરની ચપ્પલ, સાવરણી, કચરો અથવા અન્ય ગંદી વસ્તુઓ પડેલી હોય. મિત્રો અહીં એક વાત ખાસ સમજવાની છે કે તુલસી પાસે કઈ વસ્તુ રાખવાથી ખરેખર ગરીબી આવે છે કે નકારાત્મક શક્તિ આવે છે તે બાબતે વૈજ્ઞાનિક પુરાવો નથી, પરંતુ આપણા ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રની પરંપરામાં તુલસીને સ્વચ્છ અને સન્માનપૂર્ણ જગ્યાએ રાખવાની માન્યતા છે. તેના આધારે જ આ બધી માન્યતા હું તમને અહીં જણાવી રહ્યો છું. તેથી તુલસીના કુંડાની આસપાસ ચપ્પલ, કચરાપેટી કે ગંદી વસ્તુઓ રાખવાનું ટાળવું મિત્રો વધુ સારું રહેશે. પાંચમી અને ખૂબ જ મહત્વની જગ્યા છે એ છે મિત્રો ઘરની એવી અંધારી જગ્યા જ્યાં સૂર્યપ્રકાશ અને હવા લગભગ ના કે બરાબર આવતા હોય. તુલસી એક મિત્રો જોવા જઈએ તો જીવંત છોડ જ છે, અને તેને યોગ્ય પ્રકાશ તથા હવાની જરૂર પડે છે. જો તેને સતત અંધારામાં રાખવામાં આવે તો છોડ મિત્રો ધીમે ધીમે નબળો પડવા લાગે છે. તુલસીના પાન પીળા થઈ શકે છે અને ધીમે ધીમે છોડ પણ સુકાઈ શકે છે. એટલે માત્ર વાસ્તુશાસ્ત્ર નહીં, પરંતુ છોડની સંભાળની દ્રષ્ટિએ પણ તેને યોગ્ય પ્રકાશવાળી જગ્યા આપવી જોઈએ. હવે મિત્રો અહીં એક ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ઘણા લોકો તુલસીનો છોડ ઘરમાં રાખે તો છે, પરંતુ તેની આસપાસનું વાતાવરણ સારું રાખવાનું, જાળવવાનું ભૂલી જતા હોય છે. તુલસી રાખવાની સાથે તેની જગ્યાની સ્વચ્છતા, પૂરતો પ્રકાશ, યોગ્ય પાણી અને છોડની નિયમિત સંભાળ પણ મિત્રો એટલી જ મહત્વની હોય છે.
તુલસીના છોડને એવી જગ્યાએ રાખો જ્યાં સવારે અથવા દિવસ દરમિયાન સારો પ્રકાશ મળતો રહે, હવાનો અવરજવર થતો રહે અને તેની આસપાસ ગંદુ વાતાવરણ અથવા ગંદકી ન હોય. જો મિત્રો તમે તુલસીની પૂજા કરતા હોય તો પૂજા કરતી વખતે પણ સ્વચ્છતા રાખવી અને છોડને નુકસાન ન થાય ખાસ કરીને તેનું ધ્યાન રાખવું. ખાસ કરીને એક જ વાત યાદ રાખજો કે તુલસીના છોડને લઈને અનેક ધાર્મિક અને વાસ્તુ માન્યતાઓ પ્રચલિત છે, પરંતુ દરેક ઘરની રચના મિત્રો અલગ અલગ હોય છે. તેથી માત્ર દિશાના નામથી ડરવાની જરૂર નથી. જો તમારી પાસે તુલસી માતા દક્ષિણ તરફ રાખેલા છે તો તરત ગભરાઈ જવાની જરૂર નથી. શક્ય હોય તો ઘરની રચના અને છોડની જરૂરિયાત પ્રમાણે મિત્રો યોગ્ય સ્થાન પસંદ કરજો. અને સૌથી મહત્વનું છે કે તુલસી સ્વસ્થ રહે, તેને પ્રકાશ મળે અને તેની આસપાસ સ્વચ્છતા જળવાઈ રહે. કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા, શ્રદ્ધા અને સકારાત્મક વિચાર હોય ત્યાં ઘરમાં સુખદ વાતાવરણ બન્યું રહે છે. એટલે મિત્રો, જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે તો આજે જ એકવાર તેની આસપાસ નજર કરો. શું તે દિશા યોગ્ય છે? યોગ્ય દિશામાં રાખવામાં આવ્યું છે? શું તેની આજુબાજુ કચરો કે ચપ્પલ તો નથી ને? અને શું તેને પૂરતો પ્રકાશ અને હવા મળે છે કે નહીં? અને શું તેની આસપાસ સ્વચ્છતા મિત્રો જળવાય છે કે નહીં? જો આ 5માંથી કોઈ ભૂલ થઈ રહી હોય તો તેને સુધારવાનો પ્રયાસ મિત્રો જરૂર કરો. કારણ કે તુલસી માત્ર વાસ્તુશાસ્ત્રનો વિષય નથી, પરંતુ આપણા ઘરની એક જાતની પરંપરા, પ્રકૃતિ અને ભક્તિ સાથે જોડાયેલો એક છોડ છે. અને હા મિત્રો, આ વિડીયો તમારા એવા પરિવારના સભ્ય સુધી જરૂર પહોંચાડજો જેના ઘરમાં તુલસીનો છોડ છે. કારણ કે મિત્રો, શક્ય છે કે તેઓ પણ કદાચ આ વિડીયોમાં જણાવેલી ભૂલ કરતા હોય અજાણતામાં, તો તેઓ પણ તેને સુધારી શકે. અને જો મિત્રો તમને આવા જ તુલસી માતા, વાસ્તુશાસ્ત્ર, ઘર, સુખ સમૃદ્ધિ અને ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલા સરળ અને ઉપયોગી વિડીયો ગમે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં અગાઉ જણાવ્યું એ પ્રમાણે જય શ્રી હરિ વિષ્ણુ અથવા જય તુલસી માતા લખજો અવશ્ય. અને વિડીયોને લાઈક કરજો. વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીશું મિત્રો આપણે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી હરિ વિષ્ણુ. હર હર મહાદેવ. ધન્યવાદ અસ્તુ.